અમદાવાદમાં નકલી સોનું ગીરવે મૂકી લોન મેળવી. નકલી સોનું ગીરવે મૂકી 18 લાખની લોન લીધી. નવરંગપુરાના વિનોદ સોની, અંકિત ઝાલા સામે ફરિયાદ દાખલ થઈ છે. સખી કોઓપરેટિવ ક્રેડિટ સપ્લાય સોસાયટીમાંથી લોન લીધી હતી. સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશ, નકલી સોનું ગીરવે મૂકીને 18 લાખ રૂપિયાની લોન લીધેલી છે આરોપીઓએ. વધુ વિગતો વાત કરવામાં આવે સોનો તો જે બનાવ છે તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારનો છે. એટલે કે કોઈ પણ ગીરવે મૂકેલું સોનું હોય તેના ઉપર લોન મળતી હોય છે, પરંતુ સખી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સપ્લાયમાંથી જે લોન લેવામાં આવી હતી ₹18,87,000 તેમાં નકલી સોનું ગીરવે મૂકવામાં આવ્યું હતું. ગીરવે મુકાયા બાદ જ્યારે ગોલ્ડ ચેક કરવામાં આવ્યું ત્યારે તેની ખરાઈ સામે આવી કે આ સોનું ડુપ્લિકેટ છે અને વિનોદ સોની અને અંકિતા ઝાલા કે જે બંને આ સોનું ગીરવે મૂકવા આવ્યા હતા તે લોકોના નામની વિગતના આધારે નવરંગપુરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યાં પોલીસે તેમના ફોટા અને જ્યારે તેઓ સોનું ગીરવે મૂકવા આવ્યા ત્યારે સીસીટીવી ફૂટેજ મેળવી અને તેમની વધુ તપાસ શરૂ કરી છે. જી જિગ્નેશ, આભાર તમામ વિગતો માટે.